ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેની અંદર જીપીએસસીની મૌખિક પરીક્ષાની અંદર એસસી, એસટી અને ઓબીસી ઉમેદવારો સાથે થયેલા કથિત ભેદભાવનો વિરોધ કરવામાં આવ્યો છે। આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે આ મુદ્દે નિવેદન આપતા જણાવ્યું હતું કે ઇન્ટરવ્યુની અંદર ઉચ્ચ ગુણ આપી અને ચોક્કસ સમાજને ઓછા ગુણ આપવામાં આવ્યા રહ્યા છે, જ્યારે અમુક જાતિઓને પક્ષપાતથી પસંદ પણ કરવામાં આવે છે। તેમણે વધુમાં આક્ષેપ એવો પણ કર્યો છે કે આતંકીઓ ધર્મ પૂછી અને લોકોને મારે છે અને ગુજરાત સરકાર અધિકારીઓ એક જ્ઞાતિ પૂછી અને ભરતી કરે છે। આવેદનની અંદર એવી માંગ કરવામાં આવી હતી કે મૌખિક પરીક્ષા ફરીથી લેવામાં આવે, પરીક્ષા પેનલની અંદર નિવૃત્ત હાઈકોર્ટ વકીલનો સમાવેશ કરવામાં આવે અને ઉમેદવારોના રોલ નંબર કે પછી નામ જાહેર ન કરવામાં આવે। તો હું સરકારને ફક્ત એટલી જ વિનંતી કરવા માંગુ છું અને અરજી કરવા માંગુ છું કે વિદ્યાર્થીઓના મહેનતને તમે જુઓ, ના કે કોઈ જ્ઞાતિના આધારે તમે એમને માર્ક્સ આપીને આગળ વધારો। વિદ્યાર્થીઓના મહેનતના આધારે તમે એમને આગળ વધારો એવી નમ્ર અપીલ કરું।